ખખડધજ રોડને લઈને રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ નજીક આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના લોકો અને વાહન ચાલકોએ વિરોધ નોંધાવ્યો છે। બ્રિજ નીચે ખાડા અને અમદાવાદ હાઈવેથી સોખડા જતા રસ્તામાં મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકો છેલ્લા 1.5 વર્ષથી ત્રાહિમામ પોકારી ગયા છે। સોખડા, નકરાવાડી, ધમલપર, પીપળિયા, ખોજડિયા, નાગલપર, નવાગામ, રૂડા, ટ્રાન્સપોર્ટ નગર સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાન છે। 8 થી 10 ગામના લોકોએ અનેક વખત જિલ્લા પંચાયતથી લઈને કલેક્ટરને રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। 7 હનુમાનથી સોખડા ચોકડી સુધી અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજી કોઈ 5 વર્ષની અંદર કોઈ પણ રોડનું કામ કરવામાં આવેલ નથી। આ વખતે પણ અનેક જિલ્લા વિકાસ અધિકારીશ્રીને, કલેક્ટરશ્રીને મારા લેટર પેડ પણ ઉપર રજૂઆત અનેકવાર કરી છે, પણ એમનો કોઈ જવાબ આવ્યો નથી અને આટલા વર્ષની અંદર કોઈ રોડનું કામ કરેલ નથી। કે તમે આવો છો તો સોખડા ચોકડીએથી ત્યાં ટ્રાફિક વાળા ઊભા રહી ગયા હોય છે, ગ્રીન લેન ચોકડીએ તો ઊભા હોય છે, તો સરકારને એ દેખાય છે કે લોકોએ હેલ્મેટ નથી પહેર્યું, નાના માણસે પીયુસી નથી, તો એના રોડ નથી દેખાતો। હવે અમે બરોબર ગામડે ગામડે આંદોલન લઈ જવાના છે, બરોબર જનસંપર્ક આંદોલન, કે જેથી કરીને હવે રોડ નહીં તો બરોબર ટોલય નહીં, સાથે નવું સૂત્ર એક પણ પ્રકારનો દંડ નહીં।